વિધાનસભામાં નાણામંત્રીએ મને જે જવાબ આપ્યો એમાં એમણે જણાવ્યું કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી જે કાંઈ ખેડૂતોએ ધિરાણ લીધું છે એ ધિરાણ ખેડૂતોએ પાછું આપ્યા પછી ખેડૂતોને જે રિબેટ આપવાનું હોય એ વર્ષ 2023-24નું રિબેટ હજુ ચાલે છે। 24-25 ને 25-26 પૂરું થઈ ગયું। 2 વર્ષનું હજુ રિબેટ અત્યારે આજની સ્થિતિએ નાણામંત્રીએ મને જે જવાબ આપ્યો એમણે બોલીને ઊભા થઈને આપ્યો। 2 વર્ષનું રિબેટ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનું અત્યારની સ્થિતિ એ બાકી છે તો સરકારે 122 કરોડ રૂપિયા વધારાનો ખર્ચો કરવાની માંગણી મૂકી વિધાનસભામાં કે ખેડૂતોને રિબેટ ચૂકવવામાં સરકારને વધારાનો ખર્ચો આવ્યો છે માટે 122 કરોડ રૂપિયા વધારાના મંજૂર કરવામાં આવે। મેં વિરોધ કર્યો છે। મેં સરકારને 122 કરોડ રૂપિયા વધારાનો ખર્ચ કરવાની મંજૂરી ન આપવામાં આવે એવો વિરોધ કર્યો। વિરોધની સાથે સાથે મેં મારો મુદ્દો રજૂ કર્યો કે આખા ગુજરાતના ખેડૂતોને સમયસર કેસીસી અને જીસીસી ધિરાણ જે આપવામાં આવે છે એમાં સમયસર 4% અને 3% જે રિબેટ ચૂકવવામાં આવે છે એ રિબેટ લગભગ બહુ મોડું આવે છે। ત્યાં સુધીમાં તો ખેડૂત વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે। પણ આજે નાણામંત્રીએ મને જે જવાબ આપ્યો છે મને એમ લાગે છે કે વાસ્તવિકતાથી અલગ જવાબ છે।